હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જે રીતે તમારા લોકોનો સપોર્ટ મળી રહ્યો છે એ બદલ સૌને ખૂબ ખૂબ આભાર. આજે બી તમારી સાથે કેનેડાની બે નવી અપડેટ શેર કરવા જઈ રહ્યો છું. જે બંને અપડેટ આમ જોવા જઈએ તો સારી છે કે જ્યાં કેનેડા લોન્ચ કરવા જઈ રહ્યું છે એમના નવા પાયલોટ પ્રોગ્રામ્સો, જેની આપણે એક ઓલરેડી 4 પ્રોગ્રામ્સની તો વાત કરી છે પ્રીવિયસ અમુક એક વિડીયોની અંદર, કે જ્યાં આગળ કેનેડા જાન્યુઆરીથી પાથવે પ્રોગ્રામ્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે. એ જ રીતે કેનેડાના હું તમને બે નવા પ્રોગ્રામ બી જણાવીશ કે જ્યાં આગળ તમે લોકો બી જાન્યુઆરીથી એમાં એપ્લાય કરી શકો છો અને તમે બી કેનેડાનું પીઆર લઈ શકો છો. આની સાથે જ આપણે એક બીજી અપડેટ બી છે કેનેડાની, કે જે લેટેસ્ટ સિલેક્શનો છે એના ઉપર બી હું તમને આજે માર્ગદર્શન આપીશ, કે જે આગળ તમે બી જોશો તો તમને ઘણું બધું એમાં સમજવા મળશે. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, અને આપણી નવી ચેનલનું ટાઇટલ હું તમને સ્ક્રીન પર હમણાં રિફ્લેક્ટ કરી દઉં છું. તમે પ્લીઝ એ ચેનલ પર જઈ અને જો કદાચ તમારી પ્રોફાઇલ વાઇઝ કયું કન્ટ્રી જવું જોઈએ અને માર્ગદર્શન એક પ્રોપર જોતું હોય, તમે એ ચેનલ બી સબસ્ક્રાઇબ કરી રાખજો, તો તમને ત્યાં આગળ જઈને એ બધી ડિટેલ મળી શકે. હવે આપણે મેઇનલી ટોપિક પર આગળ વધીએ, કે જ્યાં આગળ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કેનેડાએ જે પ્રોવિઝનલ નોમિનેશનની અંદરમાં ડ્રો રિલીઝ કર્યો છે, લેટેસ્ટ ડ્રો એક્સપ્રેસ એન્ટ્રી ક્લાસની જો આપણે વાત કરીએ, 330 નંબર હેશટેગ નંબર 330 નંબરનો ડ્રો, પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામની અંડરમાં ડ્રો, 1085 આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યો અને 727નો કટ ઓફ સ્કોર રાખવામાં આવ્યો. આની અંદર પ્રોવિઝનલ નોમિનેશનની ડિમાન્ડ પ્રમાણે આપણે જો જોઈએ તો અલ્ટિમેટલી એવું કહી શકાય કે 600 પોઈન્ટ જે હોય છે એ અલ્ટિમેટલી નોમિનેશન્સના હોય છે. હવે આપણે મેઇનલી જોઈએ કે જો પીએનપીની વાત કરીએ, અથવા મેં તમને એક પહેલાં એક વિડીયો બી રિલીઝ કર્યો હતો, જે આઈઆરસીસીની જે અપડેટ આવી હતી એ પ્રમાણે એવી ગણતરી હતી કે ડિસેમ્બર એન્ડ સુધીમાં કમસે કમ 3000 જેવા આઈટીઆઈ ઇસ્યુ થવાની હજી ગણતરી હતી, જેમાંથી કદાચ 1085 એટલે 1100 જેવા આઈટીઆઈ, અને કદાચ બીજા પીએનપીની વાત કરીએ 100-150 આઈપીએ તો 1200 કે 1400 આઈટીઆઈ હજી ઇસ્યુ થઈ ચૂક્યા છે. અને હજી એવું કાઉન્ટિંગ છે કે ડિસેમ્બર એન્ડ સુધીમાં કદાચ 1000 કે 1200 જે વધે છે એ આઈટીઆઈ બી ઇસ્યુ થવાની આશા રાખીએ છીએ. હવે તો કે મેઇનલી પીએનપીની જો આપણે વાત કરીએ તો પ્રોવિઝનલ નોમિની અંડરની અંદર આની પહેલાં જે ડ્રો કરવામાં આવ્યો હતો ત્યાં આઈટીઆઈ ખાલી 676 જ હતા. સિલેક્શન જે ક્રાઇટેરિયા હતો એ 705નો હતો, જે પોઈન્ટ્સ વધી ગયા છે કે 727 પર ગયો છે. હવે તો કે આની સાથે જ જો આપણે જોઈએ તો ડિસેમ્બર મંથની વાત કરીએ તો 2 પીએનપીના ડ્રો થઈ ચૂક્યા છે, જેની અંદર એપ્રોક્સિમેટલી 1700 જેવા લોકોને સિલેક્શનો મળી ચૂક્યા છે, અને એક ફ્રેન્ચનો ડ્રો, એટલે કે ડિસેમ્બરમાં એટલીસ્ટ આપણે જોઈએ તો 2500 જેવા આઈટીઓ એટલીસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે, અને હજી કદાચ 1000-1500ની આશા આપણે રાખી શકાય એવું છે. મેઇન વસ્તુ એ છે કે જ્યાં આગળ હજી કે એને ઇમિગ્રેશન પાસે 2 લાખ જેવી ફાઇલો પીઆરની પેન્ડિંગ હોઈ શકે છે, તો જેને અંદરથી બી હજી સિલેક્શનો વધી જાય તો બી કોઈ વાંધો નથી. આ સાથે જ હું તમને કહું કે કેનેડા ઇમિગ્રેશનની અંદર જે બીજી અપડેટ છે એ પાયલોટ પ્રોગ્રામ્સ, કે જે જાન્યુઆરી 2025થી કેનેડાની અંદર લોન્ચ થવા જઈ રહ્યા છે, જેની અંદર હું તમને 2 પ્રોગ્રામની વાત કરું, આરસીઆઈસી પ્રોગ્રામ, રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પ્રોગ્રામ, અને બીજો પ્રોગ્રામ છે એફસીઆઈસી, ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઇમિગ્રેશન પ્રોગ્રામ. તો આ બંને કોમ્યુનિટી પાયલોટ પ્રોગ્રામ જે છે એ કેનેડા જાન્યુઆરીથી લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે તમારા લોકો માટે બહુ એક મોટી ખુશખબર કહી શકાય, બહુ સારી વાત કહેવાય, કે જે લોકો કન્ટિન્યુઅસલી અમને બી કોમેન્ટ કરતા હોય છે કે સર આટલો ટાઈમ થઈ ગયો પીઆર નથી મળી રહ્યું. આ લોકોના પાથવે પ્રોગ્રામ્સ, પાથવેનું ફોકસ કેમ કેનેડા વધારી રહ્યું છે? બિકોઝ હું તમને કહું કે પાથવેના પ્રોગ્રામનું ફોકસ એટલા માટે વધી રહ્યું છે કે જ્યાં આગળ ડિમાન્ડ વાઇઝ કેપેસિટી પૂરી થાય. પહેલાં કેવું થતું હતું કે આખા કેનેડામાં કંઈક અલગ ડિમાન્ડ છે, એને કારણે અબ્રોડથી લોકો ત્યાં જતા હતા. ખબર પડે છે કે એક જ કોમ્યુનિટીમાં સારી સેલેરી મળે છે એટલે બધા એ જ આ બાજુ શિફ્ટ થઈ ગયા, બીજા સિટી ડેવલપ ના. એટલે અલ્ટિમેટલી લગભગ કદાચ આથી 6-8 મહિના પહેલાં બી એક વિડીયો મેં રિલીઝ કર્યો હતો કે કેનેડા હવે ફોકસ જે કરી રહ્યું છે ડિમાન્ડ વાઇઝ કરી રહ્યું છે. જે કોમ્યુનિટીમાં જે એનઓસી કોર્સની ડિમાન્ડ આવતી જશે એ પ્રમાણેના પાયલોટ પ્રોગ્રામ લોન્ચ થવાની શક્યતાઓ છે. જ્યાં આગળ હું તમને 2 પ્રોગ્રામની આખી ડિટેલ, કે ભાઈ આરસીઆઈસી પ્રોગ્રામ એલિજિબલ થવું છે તો શું કરવાનું, એફસીઆઈસી પ્રોગ્રામ એલિજિબલ થવું છે તો શું કરવાનું, આ બંનેના એક ઇન્ડિવિજ્યુઅલ વિડીયોઝ હું તમને લગભગ બહુ જ ઓછા સમયની અંદર, કાલે છે, પરમ દિવસે છે, હું બને એટલી ઝડપથી તમારી સાથે શેર કરવાની કોશિશ કરીશ. તમે ચેનલ પર કન્ટિન્યુ રહેજો, હું તમારી સાથે બને એટલી સરળતાથી શેર કરે. અને જો આ માહિતી મારી સારી લાગી છે તો એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો જો શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહ્યો. અને આશા છે અમારી બીજી ચેનલને બી આટલો જ સપોર્ટ આપો, જેનું યુટ્યુબ ટાઇટલ હેન્ડલ હું તમને કહું, @HM Visa Europe. ખાલી યુટ્યુબમાં લખશો એટલે નવી ચેનલ આપણી આવી જશે.
એ ચેનલ પર બી સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન ત્યાં બી ઓન રાખજો, જેથી કરીને કેનેડા સિવાયની બી અધર કન્ટ્રીઓની અપડેટ તમને સારી રીતે મળતી રહે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.